હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે બનાવવાના છીએ મેંગો બરફી. તો ચલો શરૂઆત કરીશું. તો સૌ પ્રથમ અહીંયા 500 ml દૂધ લીધેલું છે. અડધો કપ ખાંડ એડ કરી દઈશું. અડધો કપ મિલ્ક પાવડર એડ કરી દઈશું. અડધો કપ કોપરાની છીણ એડ કરી દઈશું. તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે 500 ml દૂધ હોય તો ત્રણેય વસ્તુ સરખી લેવાની છે. હવે ગેસની ફ્લેમ ફાસ્ટ જ રાખવાની છે અને આને સારી રીતે મિક્સ કરી દઈશું. તો 5 થી 6 મિનિટ હલાવ્યા બાદ આવી રીતની કન્સિસ્ટન્સી થઈ જવી જોઈએ. તમે જોઈ શકો છો કે સરસ મજાની થિકનેસ અહીંયા આવી ગઈ છે. ગેસની ફ્લેમ ફાસ્ટ જ રાખવાની છે. તો મેં અહીંયા 2 કપ કેસર કેરીનો પલ્પ લીધેલો છે. તમે અહીંયા આફૂસ કેરીનો પલ્પ પણ લઈ શકો છો. એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે પાણી વગરનો જ પલ્પ લેવાનો છે, પાણી બિલકુલ એડ નથી કરવાનું. હવે આની અંદર એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો સારી રીતે આને મિક્સ કરી લેશું. તો ફ્રેન્ડ્સ, કેરીનો પલ્પ નાખ્યા બાદ આની અંદર છાંટા ખૂબ જ ઉડતા હોય છે. ગેસની ફ્લેમ અહીંયા ફાસ્ટ કરી દઈશું. જો આવી રીતના આની અંદર છાંટા ઉડતા હોય છે તો આને ઢાંકી દેવાનું અને 5 થી 6 મિનિટ માટે રહેવા દેવાનું છે. અને વચ્ચે વચ્ચે ઢાંકણું ખોલીને તમારે ચેક પણ કરી લેવાનું. તો 6 મિનિટ જેવું થઈ ગયું છે અને ઢાંકણું ખોલીને તમે જોઈ શકો છો કે આવી રીતની કન્સિસ્ટન્સી થઈ જવી જોઈએ. સરસ મજાની આની અંદર થિકનેસ આવી ગઈ છે. હવે આની અંદર એલચી પાવડર એડ કરી દઈશું. 2 ચમચી ઘી એડ કરી દઈશું. કાજુ બદામની કતરણ એડ કરી દઈશું. સારી રીતે મિક્સ કરી લેશું. હવે આને 1 થી 2 મિનિટ માટે હલાવી લેશું. સરસ લચકા પડતું થઈ જાય એવી રીતની કન્સિસ્ટન્સી અહીંયા થઈ જવી જોઈએ. તો અહીંયા સરસ મજાનું લચકા પડતી થિકનેસ આવી ગઈ છે, તમે જોઈ શકો છો. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો અહીંયા થાળીને મેં ઘીથી ગ્રીસ કરી લીધી છે. સારી રીતે સેટ કરી લેશું. પિસ્તાની કતરણ એડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે દેખાવમાં કેટલી સુંદર લાગે છે, તો ખાવામાં પણ એટલી ટેસ્ટી લાગે છે આ બરફી. આપણે આની અંદર કોઈ જાતનો કલર કે એસેન્સ બિલકુલ નથી નાખ્યું. હવે આને 1 કલાક માટે ફ્રીજમાં સેટ થવા માટે મૂકી દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, 1 કલાક થઈ ગઈ છે. ફ્રીજમાંથી આપણે બરફીને કાઢી લીધી છે. હવે આને કટ કરી લેશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા તૈયાર છે મેંગો બરફી. નાના મોટા બધાને આ બરફી ખૂબ જ ભાવશે. આ દેખાવામાં જેટલી સુંદર છે એટલી જ ખાવામાં એકદમ ટેસ્ટી છે. મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી ટેસ્ટી આ બરફી બને છે. તો તમે ઘરે એક વખત જરૂર ટ્રાય કરજો.